તો પેટ્રોલ ડીઝલ બાદ મોંઘવારીનો વધુ એક ઝટકો હવે ગ્રાહકોને લાગ્યો છે। અદાણીએ સીએનજીના ભાવમાં 2.25 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો। ભાવ વધારાથી સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ 83.77 રૂપિયાથી વધી 86.2 રૂપિયા પર પહોંચ્યો। વર્ષ 2024માં અત્યાર સુધીમાં અદાણી સીએનજીના ભાવમાં 3 વખત વધારો થઈ ચૂક્યો છે। 7 ફેબ્રુઆરીએ સીએનજીના ભાવમાં 0.50 પૈસાનો વધારો થયો હતો, જ્યારે 2 એપ્રિલે 1.50 રૂપિયા, જ્યારે આજે 2.25 રૂપિયાનો વધારો કરાયો છે। અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરતા અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને વિરોધ કર્યો। રિક્ષા ચાલકોનો આરોપ છે કે એક જ મહિનામાં સીએનજીના ભાવમાં 4 રૂપિયા જેટલો વધારો થયો છે, જેથી રિક્ષા ચાલકોને માઠી અસર થઈ રહી છે। અમદાવાદ શહેરમાં 2.5 લાખ રિક્ષા ચાલકો સીએનજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી આ ભાવ વધારાની સીધી અસર તેમની રોજીરોટી પર પણ પડશે। ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે રિક્ષા ચાલકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ પણ ઠાલવ્યો। તો આ તરફ અદાણીની સાથે ગુજરાત ગેસ કંપનીએ પણ સીએનજીના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે, નાગરિકોને આર્થિક ઝટકો આપ્યો। ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.75 રૂપિયાનો વધારો કર્યો। નવો ભાવ વધારો લાગુ પડતા જ હવે ગુજરાત ગેસ કંપનીના સીએનજીના પ્રતિ કિલોના ભાવ 80.26 રૂપિયાથી વધી 83.2 રૂપિયા પર પહોંચ્યા। ગુજરાત ગેસે સીએનજીના ભાવ વધારતા સૌથી વધારે ફટકો રિક્ષા ચાલકો અને ગેસ આધારિત વાહનો પર પડી રહ્યો છે। રિક્ષા ચાલકોનું તો ત્યાં સુધી કહેવું છે કે અગાઉના સીએનજીના ભાવ પણ નથી પોસાતા, ત્યારે ફરી સીએનજીના ભાવમાં વધારો થયો છે, ત્યારે ના છૂટકે હવે રિક્ષા ચાલકો તેના ભાડામાં વધારો કરવા મજબૂર છે। અન્ય વાહન ચાલકોનું કહેવું છે કે વૈશ્વિક સ્થિતિને લીધે ના છૂટકે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે નાગરિકોએ પણ જાગૃતતા દાખવીને બિનજરૂરી ઇંધણનો ઉપયોગ ટાળવાની અપીલ કરી છે।